તો હવે આપણે પાઠ પર નજર કરીએ. અહીંયા વિનુકાકા વાત-વાતમાં હંમેશા કહેતા અંકિતને, નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? વિનુકાકા કહેતા, ચાલ બદમાશ ક્યાંનો. વિનુકાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે, જીવે પણ, લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, બસ તબ ક્યા બાત હે. એટલે તે તેને સમજાવે છે કે આપણે સામાન્ય જિંદગી જીવવાની નથી, આપણે તો બસ એવું જીવવાનું છે જે લોકો યાદ કરે. પણ તે બહુ નાનો છે એટલે અંકિત થોડુંક સમજે ન સમજે, પણ મને અને સંજયને એટલે કે વર્ષાબેનને અને એમના પતિ સંજયને સંતોષ થતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે, એટલે કે આમને જે એના માતા પિતા છે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે. જ્યારે વિનુકાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે, મંજુ કાકી વિનુકાકાને કહેતા. રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દ્યો, બાળક છે. આમ તે વિનુકાકા સાથે બોલ કરતા. સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શી પ્રાપ્તિ થવાની છે? એવું વિનુકાકા કહેતા. નિર્દોષ નિર્ભેળ આનંદની? જો અત્યારે એના ચહેરા પર આનંદ છે ને, આવું વિનુકાકા કહે છે મંજુ કાકીને. કપાળ તમારું, એમ કહેતા કાકી. એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ્રી થઈ જવાનો છે. મંજુ મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિ દોડી રહી છે. તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. આવું વિનુકાકા કહેતા. તો મંજુ કાકી કહેતી, તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દડાવવો પડશે મંજુ. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. વિનુકાકા તેમની વાત પર અડગ જ રહે છે. હવે આગળ જોઈએ. વિનુકાકાથી કંટાળીને મંજુ કાકી કહે છે, હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ બધું ભૂસું ભરાયું છે? ગયે મહિને એસએસસીનું પરિણામ આવ્યું, ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? આવું કહે છે તે. તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. મંજુ કાકી વિફર્યા. એટલે વિનુકાકા કહે છે કે એને કમ્પ્યુટર ક્લાસ કરાવવાનો છે. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? મંજુ કાકી ચોંકી જાય છે. સૌરભ ના પાડી દે બેટા, પપ્પાને જોઉં છું કે તને પરાણે લઈ જાય છે. સૌરભે તરત કહી દીધું, ના મમ્મી, મારે કમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. મંજુ કાકીએ બે હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજે. હવે સૌરભ તો નાનો છોકરો છે એટલે એને એવું કે હું કમ્પ્યુટર શીખી જઉં તો મારો ક્લાસમાં વટ પડશે, એટલે તે માની જાય છે જવા માટે. મંજુ કાકી બંનેથી કંટાળીને જતી રહે છે. એ સાંજે વિનુકાકા ઘરે આવ્યા, એટલે આ વર્ષાબેનના ઘરે, એટલે અંકિતના ઘરે. આમ તો એ એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવે એટલે એમના આવવાની નવાઈ નહોતી. રોજે આવતા જ રહે છે એવું કહેવા માંગે છે. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવો. એટલે અંકિતને પણ સૌરભની જોડે તે ક્લાસમાં મોકલવા માંગે છે. હું અને સંજય ખુશ થયા, એટલે વર્ષાબેન અને સંજય. વિચાર સરસ હતો. જો કે ફી ઘણી વધારે લાગી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડું વધુ મહેનત કરીશું વિચારી અમે પણ સંજયને કમ્પ્યુટર ક્લાસમાં સંજય નહીં, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે. અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જોકે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? ઘરથી નજીકના બાલમંદિરોમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. એટલે આ વર્ષાબેન, જે અંકિતની મમ્મી છે, તે ગરીબ બાળકોને મફતમાં ભણાવતા હતા. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો. હું ખૂબ જ ઉમળકાથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. તો ભારે હૃદયે મેં કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. એટલે તેમણે અંકિતની ફી ભરવા માટે એ બાળકોને ભણાવવાનું છોડી અને ફીવાળું ટ્યુશન ચાલુ કરી દીધું. હું સંજયને ઘણી વાર કહેતી, વર્ષાબેન,
કે આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પાડોશી છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. શેનું ઘડતર નીનાબેન? એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો. એટલે કે આ બધું વાત કરતા હોય અને અચાનક મંજુ કાકી આવી પડે છે અને નીનાબેનને કહે છે કે શેનું ઘડતર? આ ટાંકણા ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી? આવું બધું તે નીનાબેનને કહેવા માંડે છે. જુઓ મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ. તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશનર કેબિનેટમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? નીનાબેન સમજાવે છે મંજુ કાકીને. પણ મંજુબેનની આંખ ભીની થઈ ગઈ. તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? આવું મંજુ કાકી કહે છે. તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરો જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંબરે ઊભું છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. મંજુ કાકી ખૂબ જ ઉદાસ છે કારણ કે તે બાપ દીકરો બહુ અલગ જ જીવન જીવી રહ્યા છે. એમને ટાઈમ મળતો નથી એમની જોડે રહેવાનો. વિનુ કાકાએ તમારા માટે ખૂબ લાગણી છે, નીનાબેન સમજાવે છે મંજુ કાકીને. નહીં જાણતી હોઉં, પણ કોણ જાણે મનમાં ઊંડે ખોટું લાગે છે. અરે ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. નીનાબેન દિલાસો આપે છે કે બધું સુધરી જશે, તમે ટેન્શન લો નથી, બધું સારું જ થશે. હવે આગળ જોઈએ. તો તમારા મોંમાં ઘી સાકર એવું કહી તે મંજુ કાકી હાલી પડે છે. ત્યારબાદ નીનાબેન વિચારે છે કે મંજુ કાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં મૂકી ગયા. પ્રશ્નાર્થ. મંજુ કાકી આવું વિચારવું ઠીક હતું? હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજય ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. કેટલાક વખતથી અંકિત તો રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ. અમે ત્રણ સાથે મળી રેતીમાં ઘર બનાવીએ. પછી કુલ્ફીની લિજ્જત. હું અરીસામાં મને જોઈ રહી. આ કોનું પ્રતિબિંબ હતું? એ પછી હું બદલાઈ ગઈ હતી. આ બધું નીનાબેન વિચારે છે. બારણે ઉપર છાપરી ઘંટડી વાગી. સાડી જેમ તેમ વીંટાળી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો અને એનો ચહેરો. ગભરાઈ મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ. મેં એને તેડી લીધો. જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો. દવા આપી અને માથે હાથ પસરાવતા બેસી ગઈ. અંકિત થોડું વારવા તો ઘસઘસાવા ઊંઘી ગયો. ફરી ઘંટડી બારણું ખોલ્યું તો વિનુ કાકા અને સૌરભ. અંકિત બીમાર છે અને વિનુ કાકા લેવા આવ્યા છે. અંકિત હજી શાળાએથી આવ્યો નથી. કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. આજે ક્લાસ નહીં આવે, તેને તાવ છે વિનુ કાકા, એવું નીનાબેન કહેતા. દવા આપીને બસ ત્યારે મોકલો. આપમેળે સારું થઈ જશે. ચાલો હું ઉઠાડું. વિનુ કાકા જબરજસ્તી કરવા તૈયાર છે પણ લઈને જ જવાની વાત કરે છે. તરત મેં કહ્યું એટલે નીનાબહેને, ના કાકા, ક્લાસમાં ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલું. કાલે શાળાએ પણ નહીં. નવાઈ પામી એ મને જોઈ રહ્યા. નીનાબહેન, તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો. ચાલો ઉઠાડે. જો અત્યારથી પંપાળશો તો ભવિષ્યમાં કરશે શું? વિનુ કાકા ખૂબ અવળા છે અને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે. પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. નીનાબેન ના જ પાડે છે. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એમ વિચારી તે બારણા ઉપર ઊભા રહે છે. નારાજ થયેલા લાગે છે વિનુ કાકા, પણ હું તો કશું બોલી નહીં. એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પહોરાવી ત્યાં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી હું બહાર આવી જોયું. અંકિત ટીવી જોવે છે અને રસપૂર્વક જોઈ રહ્યો છે. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કર જોવું, એણે હસીને કહ્યું. હવે મને સારું છે મમ્મી. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે મારો હાથ પકડ્યો. લાડથી કહ્યું, ચાલને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી. પણ પછી મને તાવ અને તારું હોમવર્ક. હવે તાવ ઉતરી ગયો છે એવું અંકિત કહે છે. બધું સુધરી ગયું છે. હવે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતને ખૂબ હિંચકા ખાધા. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું.
સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો. વિનુકાકા આવ્યા. ઠપકાના સૂરે કહેવા લાગ્યા, આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારવું એ પહેલાં તે તરત કહ્યું, ના વિનુકાકા, હવે મારો અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. ચોખ્ખી ના જ પાડી દે છે નીનાબેન.